કચ્છ જિલ્લાના નિરોણા ગામ મધ્યે સેવા સાધના પ્રેરિત શ્રી ફૂલપીર દાદા પુસ્તકાલયનો ભવ્ય શુભારંભ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. પાવરપટ્ટી વિસ્તારના કેન્દ્રરૂપ નિરોણા ખાતે આયોજિત આ પ્રસંગે નિરોણા તેમજ આસપાસના ગામોના વાંચકો, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. નિરોણા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ નરોત્તમ આહિરે ઉપસ્થિત સૌનું હાર્દિક સ્વાગત કરી પુસ્તકાલયના ગામના જ્ઞાન વિસ્તારનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. વેડહારથી પધારેલા નિવૃત્ત મુખ્ય શિક્ષક મહેરોજી સોઢાએ પુસ્તકાલય પ્રવૃત્તિનું મહત્વ સમજાવતા જીવનમાં વાંચનની આવશ્યકતા અંગે ઉદાહરણો સાથે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર વિષ્ણુભાઈ ચૌધરીએ પુસ્તકાલય પ્રવૃત્તિને બિરદાવી સંસ્થા તરફથી યથાયોગ્ય સહયોગ આપવાની ખાતરી આપી હતી. મુખ્ય વક્તા તરીકે સેવા સાધના ટ્રસ્ટના ખજાનજી તેમજ સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત સેવા પ્રમુખ નારાયણભાઈ વેલાણીએ સેવા સાધના દ્વારા ચાલી રહેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી સાથે વિદ્યાર્થીઓને જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે પુસ્તક વાંચનની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. તેમણે નિરોણા ગામના વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલો નિયમિત રીતે વાંચન મંદિરમાં જોડાઈ પુસ્તક દેવનું પૂજન અર્થાત જ્ઞાન વૃદ્ધિ કરે તેવી હાકલ સાથે ભવિષ્યમાં દરેક પ્રકારના સહયોગની ખાતરી આપી હતી. એનઆરઆઈ યુવાદાતા જયન કિશોર હાલાઈ હસ્તે તેમના નાના પ્રેમજીભાઈ પંડેરી ફૂલપીર દાદા પુસ્તકાલયના મુખ્ય દાતા રહ્યા હતા. નારાયણભાઈ વેલાણીએ દાતા પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા ભાવ સાથે આભાર વ્યક્ત કર્યો હતો. પાવરપટ્ટી કચ્છ મિત્ર બ્યુરો ચીફ બાબુભાઈ માતંગ, હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર વિષ્ણુભાઈ ચૌધરી તેમજ વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાનીએ પુસ્તકાલયને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપ પુસ્તકો ભેટ આપી અન્યને જન્મદિવસ કે શુભ પ્રસંગે પુસ્તકની ભેટ આપવા માટે પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમાં શાંતિલાલ ઠક્કર, નિરોણા વેપારી મંડળ પ્રમુખ કનૈયાલાલ ભાનુશાલી, સેવા સાધના સભ્ય જયસુખભાઈ માણેક, પત્રકાર રમેશભાઈ મહેશ્વરી, રમેશભાઈ આહિર, શ્યામજીભાઈ મહેશ્વરી, વિમલભાઈ ભાનુશાલી સહિત વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિરોણા હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થી, શિક્ષકો તથા સમગ્ર શાળા પરિવારે ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. ભુજથી સંઘના મુખ્ય કાર્યકર્તાઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. નિરોણાના સ્વયંસેવકોએ પુસ્તકાલયની વ્યવસ્થા અને સમગ્ર આયોજનમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન મોહનભાઈ માતાએ કર્યું હતું. પુસ્તકાલયના શુભારંભ સાથે નિરોણા ગામમાં જ્ઞાન પ્રેરિત અને વાંચન સંસ્કૃતિના સશક્ત અધ્યાયનો પ્રારંભ થયો હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું. દુર્લભ કોઈ એવો શબ્દ નથી કે જે મંત્ર સમાન ન હોય, કોઈ એવું મૂળ્યું નથી કે જે ઔષધિ સમાન ન હોય. એવી જ રીતે કોઈ વ્યક્તિ એવો નથી કે જે નકામનો હોય, પરંતુ એને યોજનાર જે છે, એનું આયોજન કરનાર છે, યોજક, એ જ દુર્લભ છે. તો આપણા બધાનું સૌભાગ્ય છે, સેવા સાધનાનું, આપણા સૌનું, કે આ ફૂલપીર દાદા ટ્રસ્ટ છે, એમણે આપણને આવી મહત્વપૂર્ણ જગ્યા આપી કે તમે અહીંયા આ લાઇબ્રેરી ખોલો.